હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય. પ્રકરણ 5 ઓલરેડી અપલોડ થઈ ગયો છે. પાર્ટ 1 અને પાર્ટ 2 કરીને 2 વિડીયો છે. તેમાં બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કવર કરી લીધા છે. તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની હું પ્લે લિસ્ટ પણ આપી દઈશ. ચલો શરૂઆત કરીએ. પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્ય. આ પાઠમાં પણ પાર્ટ 1 અને પાર્ટ 2 છે. બંનેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જ કવર કરવાના છે. તો પ્લીઝ સ્ટુડન્ટ શાંતિથી સ્કીપ કર્યા વગર વિડીયો જોઈજો. ચલો સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ દ્રવ્યની. દ્રવ્ય કોને કહેવાય? જે વસ્તુ જગ્યા રોકે અને દળ એટલે કે વજન ધરાવે તેને દ્રવ્ય કહેવાય છે. ફરીથી, જે વસ્તુ જગ્યા રોકતી હોય અને દળ એટલે કે વજન ધરાવતી હોય તેને દ્રવ્ય કહેવાય છે. આપણી આસપાસની દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ લઈ લો, કેની બનેલી હોય? દ્રવ્યની બનેલી હોય છે. અહીંયા તમને કહી દઉં, દ્રવ્યની એટલે કે ઘન પ્રવાહી વાયુ. તમે આગળ ભણશો આ જ વિડીયામાં. એની બનેલી હોય છે. આપણી આસપાસની દરેક વસ્તુ કેની બનેલી હોય? દ્રવ્ય એટલે કે ઘન પ્રવાહી વાયુની બનેલી હોય છે. યાદ રહી ગયું? વ્યાખ્યા શું આવે? જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહેવાય છે. ઉદાહરણ તરીકે હવા, ખોરાક, પથ્થર, વાદળા, તારા, વનસ્પતિ, પ્રાણી, રેતીના કણ, પાણી, આ બધા જ દ્રવ્ય કહેવાય છે. આપણી આસપાસ જે પણ વસ્તુ હોય કેની બનેલી હોય? દ્રવ્યની બનેલી હોય છે. ચલો આ પ્રશ્ન એક કમ્પ્લીટ થઈ ગયો. તેની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ 2 ગુણમાં પૂછાઈ શકે. હવે જોઈએ 2 ગુણમાં પૂછાય તેવો બીજો ક્વેશ્ચન. ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક અત્યારના વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું? તો દ્રવ્યનું વર્ગીકરણ 2 રીતે થયું. એક તો ભારતીય તત્વજ્ઞાનીઓએ એના રીતે આપ્યું હતું અને આધુનિક એટલે કે અત્યારના વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ અલગ રીતે આપ્યું હતું. તો પહેલા જોઈએ ભારતીય તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને કે કેવી રીતે વર્ગીકરણ કર્યું. બરોબર? તો એને કીધું દ્રવ્ય એટલે કે દરેક વસ્તુ આ 5 તત્વની બનેલી છે. કોઈ પણ વસ્તુ લઈ લ્યો, આ 5 તત્વની બનેલી. એવું કોણે કીધું હતું? ભારતીય તત્વજ્ઞાનીઓએ કીધું હતું. અને ગ્રીક તત્વજ્ઞાનીએ પણ તેનું સમર્થન એટલે કે તેની હામી ભરી હતી કે હા, 5 તત્વથી જ કોઈ પદાર્થ બને છે. તો દ્રવ્ય એટલે કે કોઈ પણ પદાર્થ કેનો બનેલો હોય? કોણે કીધું હતું? ભારતીય તત્વજ્ઞાનીઓએ. શું કીધું હતું? આ 5 તત્વનો બનેલો છે પદાર્થ. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. આ પંચતત્વથી જ કોઈ પણ પદાર્થ એટલે કે કોઈ પણ દ્રવ્ય બને છે. એને આ 5 તત્વમાં વર્ગીકરણ કર્યું હતું. કોને? ભારતીય તત્વજ્ઞાનીઓએ. હવે જોઈએ આધુનિક અત્યારના વૈજ્ઞાનિકોએ દ્રવ્યને એટલે કે પદાર્થને કેમાં વર્ગીકરણ કર્યું? તો ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક સ્વભાવ, રાસાયણિક પ્રકૃતિ, એ 2 ભાગમાં એને વર્ગીકરણ કર્યું. આધુનિક તત્વજ્ઞાનીઓએ વર્ગીકરણ કઈ રીતે કર્યું? આ 2 ભાગમાં. ભૌતિક ગુણધર્મને આધારે પદાર્થના અને રાસાયણિક સ્વભાવના આધારે 2 ભાગમાં વર્ગીકરણ કર્યું. બસ તમારે આટલું જ લખવાનું છે, યાદ રાખી લેવાનું. ચલો આવી રીતે મેં લખેલું છે, તમને શોર્ટમાં યાદ રહી જાય એટલા માટે. પછી તમે નવનીત પ્રકાશન હોય તો ભલે ને બીજું કોઈ પણ પ્રકાશનમાંથી તમે આ ક્વેશ્ચન વાંચશો એટલે તમને આવડી જશે. યાદ રહી ગયું? ભારતીય તત્વજ્ઞાની અને આધુનિક અત્યારના વૈજ્ઞાનિકોએ. ભારતીય તત્વજ્ઞાનીઓએ આ પંચતત્વમાંથી કોઈ પણ વસ્તુ બને એવું કીધું અને આધુનિક વૈજ્ઞાનિકોએ શું કીધું? કે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક સ્વભાવના આધારે પદાર્થનું શું નક્કી કર્યું? એને વર્ગીકરણ નક્કી કર્યું. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. ભૌતિક સ્વભાવ એટલે બહારનો દેખાવ, બહારનું સ્ટ્રક્ચર કેવું છે. બરોબર? દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થનું. તો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ પૂછે ત્યારે 2 જ વસ્તુ યાદ રાખવાની. કણનું સ્વરૂપ, તેમાં દ્રવ્યમાં કણો હોય. બરોબર? એ કણનું સ્વરૂપ અને કણનું ક. બસ એ 2 જ યાદ તમારે રાખવાનું. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે દ્રવ્ય કણોનું બનેલું છે. આ જે પદાર્થ છે કેનો બનેલો છે? કણોનો બનેલો છે. બરોબર?
જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે પાણીમાં મીઠું નાખતા પાણીના સ્તરમાં વધારો ઘટાડો થતો નથી, પરંતુ મીઠાના કણો હોય એ પાણીના કણ વચ્ચે જે જગ્યા હોય ને ખાલી એમાં ગોઠવાઈ જાય છે. આથી એવું કહેવામાં આવ્યું કે કણ છે તે સતત નથી, લાકડાના ટુકડા જેવું સતત છે નહીં, પરંતુ રેતીના કણ જેવું આ દ્રવ્ય નાના નાના કણનું બનેલું છે. દ્રવ્ય સતત નથી, લાકડાના ટુકડા જેવું નથી, પરંતુ એ નાના નાના કણનું બનેલું છે. દ્રવ્ય એટલે કોઈ પદાર્થ કેનો બનેલો છે? નાના નાના કણોનો બનેલો છે. આથી આ કણો વચ્ચે જગ્યા હોય એમાં શું થઈ જાય છે? કોઈ પણ બીજું દ્રવ્ય હોય એ અંદર સમાઈ જાય છે. પાણીમાં મીઠું નાખો તો પાણી દ્રવ્ય છે, બરોબર. એ દ્રવ્યમાં શું હોય? જગ્યા હોય. એ જગ્યામાં મીઠાના કણો શું થઈ જાય છે? ફિટ થઈ જાય છે, બરોબર. તો શું સાબિત થયું? કે દ્રવ્ય કણોનું બનેલું છે. બીજું, દ્રવ્યના કણો, આ કણ હતા એ કેવા છે? સાવ અતિ સૂક્ષ્મ એટલે નાના હોય છે. દ્રવ્યના કણો કહેવાય છે અતિ સૂક્ષ્મ છે. આ બે જ પોઈન્ટ તમારે યાદ રાખવાના. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ, બહારનું સ્ટ્રક્ચર કેવું છે દ્રવ્યનું, બરોબર, પદાર્થનું. તો એક તો કણોનો બનેલો છે અને કેવા હોય છે? એ કણો અતિ સૂક્ષ્મ હોય છે. ઉદાહરણથી જોઈએ આપણે કેવા અતિ સૂક્ષ્મ હોય. જેમ કે ઉદાહરણ તરીકે KMnO4, બરોબર, પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિક એટલે કે પોટેશિયમ પરમેંગેનેટના નાના ટુકડા, બરોબર. એ ટુકડાને આપણે 100 ml પાણીમાં ઓગાળી નાખવાના. એ ખાલી નાનો ટુકડો હોય છે ને તો આખા પાણીને પર્પલ કલરનું, જાંબલી રંગનું બનાવી નાખશે, બધા જ પાણીને. હવે એમાંથી આપણે 10 ml દ્રાવણને લેવાનું, એ પર્પલ કલરના દ્રાવણને વળી પાછા 90 ml પાણીમાં નાખી દેવાનું. તો એ 90 ml પાણી હશે, બરોબર, એ બધું પાણી કેવું થઈ જશે? રંગીન થઈ જશે. તો આપણે ખબર પડી જાય કે આ પોટેશિયમ પરમેંગેનેટનો એક નાનકડો સ્ફટિક આખા પાણીને કેવું બનાવી નાખે છે? રંગીન બનાવી નાખે છે. એનો મતલબ એવો કે દ્રવ્યના કણો કેવા છે? અતિ સૂક્ષ્મ છે. નાનામાં નાનો કણ પણ આખા પાણીને રંગીન બનાવી નાખે છે, બરોબર. આવી રીતે આપણે આગળ કરતા જઈશું તોય પણ પાણી આપણને થોડુંક તો રંગીન દેખાય છે. એનો મતલબ એવો કે આ પોટેશિયમ પરમેંગેનેટ, બરોબર, એ દ્રવ્યના સ્ફટિકો હાવ કેવાય છે? નાનામાં નાના અતિ સૂક્ષ્મ કણના બનેલા છે. કારણ કે નાનામાં નાનો કણ પણ પાણીને રંગીન બનાવી નાખે છે, બરોબર. ભૌતિક સ્વભાવ દ્રવ્યની ઓળખ કહેવાય, બરોબર. દ્રવ્ય કેવું છે? અતિ સૂક્ષ્મ છે અને નાનામાં નાનું કણનું બનેલું છે. અને એની લાક્ષણિકતા બંને અલગ અલગ છે, યાદ રાખવાની. એની લાક્ષણિકતા, લક્ષણો, દ્રવ્યના કણોની ખાસિયત શું છે, એનામાં શું ખાસ છે, શું વિશેષ છે, એને દ્રવ્યના કણોની લાક્ષણિકતા કહેવાય. બસ તમારે એના ભૌતિક સ્વભાવમાં બે યાદ રાખવાનું. સૌ પ્રથમ શું લખવાનું? તેમાં દ્રવ્ય કણનું બનેલું છે અને દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. હવે જોઈએ ચોથો પ્રશ્ન. દ્રવ્યના કણોની લાક્ષણિકતા, દ્રવ્યની અંદર કણો કેવું વર્તન કરે છે એ જોવાનું છે. કારણ કે કોઈ પણ પદાર્થ હોય કેનો બનેલો છે? અંતે તો કણનો જ બનેલો છે. એ કણ કેવું વર્તન કરે છે એને એની શું કહેવાય? દ્રવ્યના કણની લાક્ષણિકતા, લક્ષણો કહેવાય છે. બિહેવિયર એટલે કે સ્વભાવ, એનો કેવો સ્વભાવ છે, કેવું વર્તન કરે છે, બરોબર. જેમ કે આ કોઈ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે આપણે, મેં તમને પહેલાં કીધું, ઘન પ્રવાહીને વાયુ, અંદર કણો આવેલા હોય છે, એનું જ આ દ્રવ્ય બને. આ કણો હોય એ કેવા સ્વભાવ, કેવું વર્તન કરે છે, બરોબર, એને એની લાક્ષણિકતા કહેવાય. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 4 થી 5 લાક્ષણિકતા છે અને પૂછાય એવી છે. ચલો, સાવ એટલે સાવ સરળ ભાષામાં હું તમને સમજાવીશ એટલે તમે કોઈ પણ પ્રકાશનમાંથી આ ક્વેશ્ચન વાંચશો તમને આવડી જશે, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચલો, દ્રવ્યના કણો ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એના વચ્ચે ખાલી અવકાશ હોય છે. આ કણો વચ્ચે શું હોય છે? ખાલી જગ્યા હોય છે, બરોબર. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. આથી કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય છે. જેમ કે પેલો પોઈન્ટ તમારે લખવાનો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. ઉદાહરણ તરીકે મીઠું હોય, ખાંડ હોય, પાણીમાં ઓગળી જાય છે, બરોબર. પાણી હોય
આ પ્રવાહી હોય એના કણો વચ્ચે ખાલી જગ્યા વધારે હોય. ઘન હોય ઘન એના કણો વચ્ચે ખાલી જગ્યા ઓછી હશે, બરાબર. પરંતુ પ્રવાહી હોય પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધારે હશે. હવે આપણે આમાં જ્યારે મીઠું કે ખાંડને નાખીએ ત્યારે આ કણ વચ્ચેની જગ્યામાં મીઠું અને ખાંડ શું થઈ જશે? ફિટ થઈ જશે, બરાબર. એમાં સમાઈ જશે, કારણ કે આ દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. તો મીઠું ખાંડ પાણીમાં ઓગળે ત્યારે આ પાણીમાં રહેલા ખાલી અવકાશ ખાલી જગ્યામાં સમાઈ જાય છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. પહેલો પોઈન્ટ કમ્પ્લીટ. હવે બીજો પોઈન્ટ, દ્રવ્યના કણો સતત ગતિમાં હોય છે, આમ તેમ ફરતા હોય છે. આ કણો છે એ આમ તેમ ફરતા હોય છે, એટલે ગતિ ઉર્જા ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અગરબત્તી હોય, ખાલી અગરબત્તી હોય ને તો એમાં આપણે સ્મેલ લેવી હોય ને તો એની નજીક જવું પડે. પણ હવે એને આપણે શું કરશું? સળગાવશું તો આખા ઓરડામાં તેની સુગંધ ફેલાઈ જશે, કારણ કે એમાં જે દ્રવ્યના કણો હતા એ સતત ગતિમાં હોય છે. જેમ કે કોઈ પણ ગરમ આપણે મમ્મી જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે છેક ક્યાંય સુધી તેની સ્મેલ જતી હોય, સુગંધ જતી હોય. કેમ? કારણ કે તેના કણો છે એ સતત ગતિશીલ હોય છે, ગતિ ઉર્જા ધરાવે છે. ચલો, એનો પોઈન્ટ છે તાપમાન વધારો તો આ ગતિ ઉર્જા વધી જાય અને પ્રસરણ દર ઘટે છે, બરાબર. તાપમાન વધારો તો કણોની ગતિ ઉર્જા વધી જાય છે. જેમ કે અગરબત્તી એમનેમ પડી હોય તો તેનું સ્મેલ આવે નહીં, પણ જેવું એનું તાપમાન વધારો, જેવી તેને ગરમ કરો તરત જ ગતિ ઉર્જા વધે અને આખા ઓરડામાં સુગંધ ફેલાઈ જાય. એવી જ રીતે મમ્મી રસોઈ બનાવે એમાં પણ શું થાય? તાપમાન જ્યારે ગરમ પદાર્થ હોય ને ત્યારે તેના કણો સતત ગતિમાં હોય છે અને ગતિ ઉર્જા વધે છે. પરંતુ ઠંડો પદાર્થ હોય, બરાબર, એની સ્મેલ બહુ આવશે નહીં. ઠંડો કોઈ ખોરાક હોય એની સ્મેલ આવશે નહીં, પણ ગરમ ખોરાક હશે તાપમાન વધારો તો શું થાય? ફટોફટ આખા જે વિસ્તારો એમાં સુગંધ ફેલાઈ જશે. ચલો, તાપમાન વધતા કણો વચ્ચે આ ગતિ ઉર્જા, તાપમાન વધારીએ તો ગતિ ઉર્જા કણો વચ્ચે વધી જાય, એકદમ સ્પીડમાં ભાગવા માંડે, બરાબર. અને પ્રસરણને લાગતો સમય ઘટી જાય છે. જેમ કે એક પાત્ર છે, બરાબર, આમાં ગરમ પાણી ભરેલું ને આમાં ઠંડુ પાણી ભરેલું, બેમાં એક સહીનું ટીપું નાખીએ. ગરમ પાણીમાં સહી એકદમ સ્પીડથી રહીને ફેલાઈ જશે, ઠંડા પાણીમાં એ સ્પીડથી ફેલાય છે ને વાર લાગશે ફેલાતા. એનો મતલબ એવો કે ગરમ પાણી હશે તો કણો વચ્ચે જે ગતિ ઉર્જા હશે વધી જશે અને સહી ફટોફટ ફેલાઈ જશે, બરાબર. પ્રસરણ સૌથી વધારે થઈ જશે, આમાં પ્રસરણ ઓછું થઈ જશે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે શરબત બનાવીએ, એમાં નોર્મલ પાણી લઈએ અને ખાંડ ફટોફટ શું થઈ જાય? ઓગળી જાય. અને એની જગ્યાએ જો પાણીમાં ડાયરેક્ટ આપણે પહેલાં બરફ નાખી દઈએ, બરાબર, તો બરફ નાખી તો પાણી ઠંડુ થઈ જાય અને કણો વચ્ચે જે ગતિ ઉર્જા હોય ઘટી જાય. આથી અંદર ખાંડ નાખશું તો એ ઓગળતા વાર લાગશે. એટલા માટે જ આપણે મમ્મી શું કરે? નોર્મલ પાણી લે, પછી છેલ્લે એન્ડમાં શરબત તૈયાર થઈ જાય ને એન્ડમાં બરફ નાખે છે. બસ આટલું જ છે. ત્રીજો પોઈન્ટ સમજાઈ ગયો. ચોથો પોઈન્ટ, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. એટલે કે ઘન હોય તો આ દ્રવ્યના કણો એકદમ આકર્ષણથી જોડાયેલા હોય છે. પ્રવાહી હોય તો આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે. અને વાયુ હોય તો આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે, બરાબર. ચલો, આકર્ષણ બળ હોય છે. આ બળને લીધે દ્રવ્ય પોતાનો આકાર જાળવી રાખે છે. ઘન હોય તો એની વચ્ચે કણો વચ્ચે આકર્ષણ બળ સૌથી વધારે હશે, આથી જેનો આકાર જળવાઈ રહે. પ્રવાહી હોય તો આકર્ષણ બળ ઓછું હોય, આથી જે પાત્રમાં ભરો એવો આકાર ધારણ કરી લે. બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર ધારણ કરી લે, કોઈ વાટકામાં ભરો તો વાટકા જેવો આકાર ધારણ કરી લે, બરાબર. વાયુ હોય એમાં આકર્ષણ બળ સૌથી કણો વચ્ચે ઓછું હોય, આથી વહી જાય, બરાબર.
આ બળને લીધે દ્રવ્ય પોતાનો આકાર જાળવી રાખે છે. જેમ કે લોખંડની ખીલી હોય, ઘન હોય, એને તોડવી અઘરી છે, કારણ કે આ લોખંડની ખીલીના કણો વચ્ચે એકદમ પ્રબળ આકર્ષણ બળ હોય છે. આથી તેને તોડવી ખૂબ જ અઘરી પડી જાય છે. તો ચોથા પોઈન્ટમાં તમારે શું લખવાનું? દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. હવે જોઈએ પાંચમો અને છેલ્લો પોઈન્ટ. દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. બરોબર, દળ એટલે કે વજન ધરાવે છે. ઘન હોય, પ્રવાહી હોય, બરોબર, બંનેને પોતાનું દળ એટલે કે વજન છે. દરેક નાનામાં નાનો કણ પોતાનું દળ એટલે કે વજન ધરાવે છે. બસ આ 5 પોઈન્ટ તમારે યાદ રાખવાના. દ્રવ્યના કણોની લાક્ષણિકતા 2 ગુણમાં કે 3 ગુણમાં પૂછાય, 2 ગુણમાં કે 3 ગુણ માટે મોસ્ટ ટાઈમ પીછે પૂછાય તો તમારે આવી રીતે લખવાની કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેની ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો ગોઠવાઈ જાય છે. એટલે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. બીજો પોઈન્ટ, દ્રવ્યના કણો સતત ગતિમાં હોય છે, ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધારો તો કણોની ગતિ ઉર્જા પણ વધી જાય. દ્રવ્યના કણો, દ્રવ્ય એટલે કે ઘન પ્રવાહી વાયુમાં જે અંદર કણો હોય એ એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો નિશ્ચિત દળ એટલે કે વજન પણ ધરાવે છે. બસ આટલું તમારે 5 પોઈન્ટ યાદ રાખવાના. કણો વચ્ચે ખાલી જગ્યા હોય, કણો ગતિશીલ ગતિ ઉર્જા ધરાવે, બરોબર, તાપમાન વધારો તો એ ગતિ ઉર્જા વધી જાય, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે અને દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. આટલા 5 પોઈન્ટ તમારે યાદ રાખવાના. ચલો હવે આપણે જોઈએ 5મો પ્રશ્ન. પ્રસરણ એટલે શું? આ પણ 2 ગુણમાં પૂછી લે છે. 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહેવાય છે. જેમ કે અગરબત્તી હોય, અગરબત્તી વાયુ કહેવાય, કારણ કે વાયુ દ્વારા શું થશે? એનો ધુમાડો પ્રસરશે. એ હવાના કણો હોય છે, જે વાયુના કણો હોય છે, જગ્યા હશે ને એ એકબીજામાં આંતરમિશ્ર થઈ જશે, એને પ્રસરણ કહેવાય છે. 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર થઈ જાય, આ ઘટનાને પ્રસરણ કહેવાય છે. જેમ કે પાણીના કણો વચ્ચે જગ્યા હોય, એમાં મીઠાના કણો શું થઈ જાય? આંતરમિશ્ર થઈ જાય, ફિટ થઈ જાય પ્રસરણ દ્વારા. તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. તાપમાન, ગરમ પાણી હોય તો એમાં પ્રસરણ પણ ઝડપથી થઈ જાય છે. ગરમ પાણીમાં સહીનું ટીપું નાખી તો ઝડપથી ફેલાઈ જાય છે. ગરમ ખોરાકની સુગંધ દૂર સુધી આ પ્રસરણ દ્વારા ફેલાય છે. ચલો હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આ 3 ક્વેશ્ચનમાંથી કોઈ એક ક્વેશ્ચન તમારા પેપરમાં હશે ને હશે 100%, બરોબર. દ્રવ્યની અવસ્થાઓ: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ત્રણે 3 અવસ્થાના ગુણધર્મ કરી લેવાના છે. હું તમને સાવ સરળ ભાષામાં સમજાવીશ, તમને આવડી જ જશે પાક્કું. ચલો, દ્રવ્યની અવસ્થાઓ. કેટલી અવસ્થા છે? તો દ્રવ્યની કેટલી અવસ્થા છે? ઉદાહરણ આપો. 2 ગુણમાં પૂછાઈ શકે. તો દ્રવ્યની 3 અવસ્થા છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ઘન અવસ્થામાં કોનો સમાવેશ થાય? તાંબુ, લોખંડ, બરફનો. પ્રવાહી અવસ્થામાં પાણી, પેટ્રોલ, ડીઝલ, આલ્કોહોલ વગેરેનો. વાયુ અવસ્થામાં કોનો સમાવેશ થાય? હવા, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધાનો વાયુ અવસ્થામાં સમાવેશ થાય છે. ચલો હવે આપણે જોઈએ સૌપ્રથમ ઘન અવસ્થાના ગુણધર્મો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચલો પહેલું જોઈએ. ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમા હોય છે. કોઈ પણ ઘન પદાર્થ હોય એને પોતાનો ચોક્કસ આકાર હોય, ચોક્કસ કદ એટલે કે જગ્યા રોકે, નાનો અને મોટો હોય અને નિશ્ચિત સીમા હોય છે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે જો આ ઘન પદાર્થ છે, એને ચોક્કસ પોતાનો આકાર છે, બરોબર,
કદ છે એટલે કે નાનો અને મોટો પણ કહી શકાય ને આ પદાર્થ જગ્યા પણ રોકે છે. નિશ્ચિત સીમા એટલે કે આ સીમાઓ કહેવાય એની, બરોબર. એ નિશ્ચિત સીમા પણ હોય છે. તમે હવે આમાં જોઈ શકો છો કે આ કોઈ પદાર્થ છે, બરોબર. એને આનો ચોક્કસ આકાર છે, અહીંયા આકૃતિમાં દોરેલું છે, ચોક્કસ આકાર છે. કદ એટલે જગ્યા રોકે છે. નિશ્ચિત આ સીમાઓ દેખાય તમને, આ સીમા છે. ઘન પદાર્થ હોય ને એને એની આવી પોતાની નિશ્ચિત સીમા હોય છે, તમે જોઈ શકો છો. ચલો હવે બીજો પોઈન્ટ, ઘન પદાર્થ ઉપર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી. એટલે કે આ પદાર્થ છે એને આપણે દબાવીએ, બરોબર, ઉપરથી દબાણ આપીએ તો એના ઉપર કંઈ અસર થાય નહીં, સંકોચન પામે નહીં, બરોબર. ત્રીજો પોઈન્ટ, ઘન પદાર્થ તરલ હોતો નથી. પાણી ફેલાઈ જાય અથવા વાયુ હોય તો વાયુ પણ ફેલાઈ જાય, પણ ઘન પદાર્થને જ્યાં મૂકો અહીંયા અહીં પડ્યો રહે, બરોબર. એકલો શું થાય, પ્રસરણ પામે નહીં. તો ઘન પદાર્થ તરલ છે નહીં, વહી જતો નથી. ચોથો પોઈન્ટ, બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે. જેમ કે આપણે હથોડી વડે કોઈ પણ ઘન પદાર્થ હોય એના ઉપર બાહ્ય બળ લગાડીએ તો તૂટી જાય, પણ એના આકારમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. આથી તેઓ દ્રઢ હોય છે. કેવા હોય છે? દ્રઢ હોય છે. એના કણમાં, એના આકારમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. અપવાદ તરીકે, ચલો, અપવાદ એટલે કંઈક વિશેષ છે ઘન અવસ્થાના ગુણધર્મમાં. વાદળી એટલે કે સ્પંજ આપણે જેમ કે નાના હતા ત્યારે ઓલે પાટી લૂછવા માટે ઓલું સ્પંજ રાખતા, અથવા તો આપણે જ્યાં માટલું હોય પાણીનું, બરોબર, અહીંયા આપણે પાણી સતત રહેતું હોય ત્યાં આપણે સ્પંજ રાખીએ, પાણીને ચૂસી લે, એ સ્પંજ એટલે વાદળી કહેવાય, બરોબર. સામાન્ય ભાષામાં કહીએ તો સ્પંજ, એને શું કહેવાય? વિજ્ઞાનની ભાષામાં વાદળી કહેવાય. આ વાદળીને આપણે દબાવી શકીએ. જો એ ઘન છે પરંતુ એને દબાવી શકાય ને. આપણે આગળ શું ભણ્યા કે ઘન હોય ને દબાવી શકાય નહીં, આકારમાં ફેરફાર ન કરી શકાય. પણ વાદળી અપવાદ હે, બરોબર. એ ઘન હે પરંતુ એને દબાવી શકાય છે, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે જે જગ્યા હોય એમાંથી હવા બહાર નીકળી જાય. આપણે તેને દબાવીને એટલે ઘટક કણ, એ જે કણ હોય વાદળી સ્પંજમાં એની વચ્ચે હવા હોય, આપણે જ્યારે દબાવી ત્યારે હવા શું થઈ જાય? બહાર નીકળી જાય. પરંતુ અવસ્થા બદલાતી નથી. દબાવીને પાછા મૂકી દો તો એવો ને એવો આકાર ધારણ કરી લે, એટલે તેને ઘનમાં લેવામાં આવ્યું છે. SS લેવું હોય તો તમે લઈ શકો. ચલો હવે આપણે જોઈએ પ્રવાહી અવસ્થાના ગુણધર્મ. ચલો, પ્રવાહી અવસ્થાના ગુણધર્મ. એના પહેલાં જોઈ લઈએ દળ અને કદ બંનેમાં ડિફરન્સ શું. ઘણા બધા સ્ટુડન્ટ છે તે દળ ને કદમાં કન્ફ્યુઝ થઈ જતા હોય. ઉદાહરણ તરીકે એક લોખંડનો દડો લઈ લો ને એક પ્લાસ્ટિકનો દડો લઈ લો, બંને એવડા જ લેવાના, સમાન લેવાના આકારના, બરોબર. બંને લીધા ગોળ આકાર છે, લોખંડનો દડો અને પ્લાસ્ટિકનો દડો, બંને એવડા જ લેવાના. બંનેનું કદ સરખું છે. એવડા એટલે બંનેનું કદ સરખું છે, બંને સમાન જગ્યા રોકે છે, બરોબર. બંને સમાન કદના છે, બંને પદાર્થ સમાન જગ્યા રોકે, એને એનું કદ કહેવાય. હવે જોઈએ દળ કોને કહેવાય. લોખંડનું દળ એટલે વજન વધારે હોય, પ્લાસ્ટિકના દડાનું દળ એટલે વજન હલકું એટલે કે ઓછું હોય છે. હવે ખબર પડી ગઈ, બંને સમાન જગ્યા રોકે એટલે કદ સમાન કહેવાય, પરંતુ કદ એટલે એનું વોલ્યુમ સમાન કહેવાય, પરંતુ દળ એટલે બંનેનું વજન જુદું જુદું હોય છે. બસ દળ અને કદમાં આટલું તમારે ઉદાહરણ યાદ રાખવાનું એટલે તમને યાદ રહી જશે. ચલો હવે જોઈએ આપણે પ્રવાહી અવસ્થાના ગુણધર્મ. પ્રવાહી પહેલો પોઈન્ટ, આમાં 6 થી 7 પોઈન્ટ છે. પહેલામાં ઘન અવસ્થામાં 5 પોઈન્ટ હતા, આમાં 6 થી 7 પોઈન્ટ છે, યાદ રાખવાના. ચલો પહેલો પોઈન્ટ, પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી. જેમ કે પાણી કોઈ પણ આકાર હોય નહીં, પરંતુ તેને પોતાનું નિશ્ચિત કદ એટલે કે જગ્યા રોકે છે. પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ નિશ્ચિત કદ એટલે જગ્યા રોકે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે એવો આકાર ધારણ કરી લે, બરોબર. ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો આકાર ધારણ કરી લે, બોટલમાં ભરો તો બોટલ જેવો આકાર ધારણ કરી લે, ગમે તે પાત્રમાં ભરો એવો એ આકાર ધારણ કરી લે. એટલે જ એવું કીધું કે એને આકાર નથી, બરોબર. ત્રીજો પોઈન્ટ,
પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ છે, એટલે કે ક્યાં પણ પાણી કે ગમે તે પડ્યું હોય થોડી વારમાં એ સપાટી ઉપર ફેલાઈ જાય છે, બરોબર. આથી તેનો આકાર પણ બદલાઈ જાય છે. તો પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે. એની જગ્યાએ જો ઘન એટલે કે કોઈ પણ ઘન પદાર્થ પડ્યો હોય, બરોબર, જેમ કે ઈંટ પડી હોય તો ઈંટ થોડી વારમાં આખી સપાટીમાં ફેલાઈને અહીંયા પડી રહે. પણ પાણી કે વાયુ હોય ને, ધુમાડો હોય અથવા તો પાણી હોય તો શું થાય, થોડી વારમાં આખી જગ્યામાં ફેલાઈ જાય છે. આથી પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રવાહી તરલ છે, બરોબર. તરલ એટલે વિજ્ઞાનની ભાષામાં આપણે પ્રવાહી અને વાયુ માટે આ તરલ શબ્દ વાપરવામાં આવે છે. પ્રવાહી તરલ છે. સખત, જો ઘન સખત હોય, દ્રઢ હોય, બરોબર, પરંતુ આ પ્રવાહી છે તે દ્રઢ નથી, સખત નથી. 5મો પોઈન્ટ જોઈએ. આ પાણી વચ્ચે, પ્રવાહી વચ્ચે જે ખાલી અવકાશ હોય, ખાલી જગ્યા હોય, કણો કણો હોય છે, એમાં કોઈ મીઠું નાખીએ તો મીઠું પણ સમાઈ જાય એટલે ઘન કહેવાય, બરોબર. કોઈ પણ સહીનું ટીપું નાખો એ પણ અંદર શું થઈ જશે, પ્રવાહી વચ્ચે જગ્યા હોય એમાં પણ પ્રસરણ થઈ જશે. વાયુ એટલે કે ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ હોય એ પાણીમાં પણ ઓગળી જાય છે, અને એ ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કોણ કરે, પાણીમાં રહેતા પ્રાણીઓ હોય એનો ઉપયોગ કરે છે. તો પ્રવાહીમાં ત્રણેય વસ્તુ, આ ત્રણેય દ્રવ્યો એ ઓગળી જાય, પ્રસરણ થઈ જાય, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, બરોબર. હવે આપણે જોઈએ 6થો પોઈન્ટ. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધારે હોય છે. ઘન ફેલાતો નથી, પ્રવાહી પ્રસરણ ઝડપથી થઈ જાય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર ગતિ કરે છે. જુઓ તમે, ઘન હોય એમાં દ્રવ્યના કણો ગતિ કેવી હશે, સાવ ઓછી હશે. આથી એ પ્રસરણ પામશે પરંતુ ઓછું. પ્રવાહી પદાર્થમાં કણો હોય છે, બરોબર, જગ્યા હશે. આથી આ કણો રહ્યા એ શું કરશે, પ્રસરણ વધારે થશે. અને પ્રવાહી કરતાંય વધારે પ્રસરણ કેમાં થાય, આ વાયુમાં થાય, બરોબર. ઘનમાં પ્રસરણ ઓછું થાય, પ્રવાહીમાં ઘન કરતાં વધારે થાય પ્રસરણ, એટલે કે કણો રહ્યા એ વધારે ફેલાય. અને વાયુમાં આ બંને કરતાં વધારે પ્રસરણ થાય, વધારે કણો ફેલાઈ જાય. ચલો હવે આપણે જોઈએ 8મો પોઈન્ટ. પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, એટલે કે ઘનને આપણે દબાણ આપી તો એ સંકોચાય નહીં, પરંતુ પ્રવાહીને આપણે થોડુંક દબાણ આપો તો તે સંકોચાય છે. કારણ કે ઘન પદાર્થ હોય, ઘન પદાર્થ એમાં કણ વચ્ચેનું બળ હોય, બરોબર, એ વધારે હોય છે. પ્રવાહીમાં કણ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય અને વાયુમાં કણ વચ્ચે ઓછું આકર્ષણ, સૌથી ઓછું આકર્ષણ બળ હોય છે. આથી દિવાલ ઉપર આમ તેમ શું થાય, ભટકાતા હોય છે, બરોબર. એટલે આને કહેવાય કણો વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ. આના વચ્ચે આકર્ષણ બળ વધારે હોય, આથી આકાર ધરાવે. આના વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય છે. જેમ કે નળના પાણીની ધાર આપણે આંગળીથી કપાઈ જાય પરંતુ ફરીથી પાછી જોડાઈ જાય, કેના કારણે, આંતરાણવીય આકર્ષણ બળના કારણે, કણના હલનચલનના કારણે. બસ 8 પોઈન્ટ તમારે યાદ રાખવા. હવે આપણે જોવાનું છે વાયુ અવસ્થાના ગુણધર્મ. આ છેલ્લો, આ પાર્ટ 1નો છેલ્લો પ્રશ્ન. ચલો, વાયુ અવસ્થાના ગુણધર્મ. આમાં 3 થી 4 પોઈન્ટ છે. ચલો, તેને પોતાનો ચોક્કસ આકાર કે કદ નથી, પરંતુ ચોક્કસ દળ એટલે એને એનું પોતાનું વજન હોય છે. શું યાદ રાખવાનું, ચોક્કસ પોતાનો આકાર કે કદ હોતો નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. પ્રવાહીમાં શું હતું, એને એનો આકાર નથી પણ એને એનું કદ છે, બરોબર. આમાં વાયુ અવસ્થામાં શું યાદ રાખવાનું, તેને પોતાનો ચોક્કસ આકાર કે કદે હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. બીજો પોઈન્ટ, ઘન તેમજ પ્રવાહીની સરખામણીમાં વધુ સંકોચન થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે આ તમારે લખવાનું પરીક્ષામાં. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે એલપીજીના સિલિન્ડર હોય, એ સિલિન્ડરમાં વાયુને દબાણ આપીને ભરવામાં આવે છે, બરોબર. એટલે ઘન ને પ્રવાહીની સરખામણીમાં વાયુનું દબાણ, એમાં સંકોચન વધારે થાય છે. અથવા તો હોસ્પિટલમાં ઓક્સિજનના સિલિન્ડર હોય, એ સંકોચિત વાયુ હોય, એટલે કે વાયુને દબાણથી અંદર વધારે વાયુ ભરવામાં આવે છે. હાલમાં વાહનમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ CNGનો, બરોબર, એનો પણ ઉપયોગ થાય છે. શું હવે જોઈએ એમાં ઉચ્ચ સંકોચનશીલતાના કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા
સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે, એટલે કે વધારે વાયુને ઓછા નાનકડા પાત્રમાં ભરી શકાય છે, સહેલાઈથી એક સ્થળે બીજા સ્થળે લઈ જઈ શકાય છે. આ એનો મેઇન પોઈન્ટ થઈ ગયો કહેવાય. ત્રીજો પોઈન્ટ, કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ જ ખાલી અવકાશને કારણે વાયુનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપી થાય છે. જેમ કે આ કોઈ અગરબત્તી છે, બરાબર, આપણે તેને સળગાવી, હવે આ પણ વાયુ છે અને અહીંયા શું હોય, હવા હોય, એ પણ શું કહેવાય, વાયુ કહેવાય. આ ધુમાડો એ પણ શું કહેવાય, વાયુ. હવે આના કણો વચ્ચે પણ જગ્યા છે, આના કણો વચ્ચે પણ જગ્યા છે, એટલે એકબીજામાં શું થઈ જશે, એકદમ પ્રસરણ ખૂબ જ ઝડપથી થઈ જશે. એટલા માટે જ વાયુનું પ્રસરણ વાયુમાં ઝડપથી થઈ જાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુ ખાલી અવકાશને કારણે, એટલે કે વાયુમાં ખૂબ જ વધારે ખાલી જગ્યા હોય છે, એના કારણે વાયુનું આ બીજા વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. ચોથો પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ, વાયુ અવસ્થામાં કણોની ગતિ, હલનચલન અસ્તવ્યસ્ત અને વધારે હોય છે. ઘન હોય તો એના કણો અસ્તવ્યસ્ત કરી જ ન શકે, કારણ કે એમાં ખૂબ જ કણો છે તે ખૂબ જ વધારે આંતરાણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય. આમાં ખૂબ જ કણો ઓછા હોય અને સૌથી ઓછા કણો કેમાં હશે, આ વાયુમાં. આ શું છે અહીંયા, ઘન, આ છે પ્રવાહી અને આ છે વાયુ. તો આના કણો છે એ ખૂબ જ ઓછા છે. ઓછા હોય તો હલનચલન ખૂબ જ વધુ કરી શકે, અસ્તવ્યસ્ત કરી શકે. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે અથવા તો પાત્રની દિવાલ સાથે અથડાય છે. અહીંયા તો અથડાવાનો કોઈ ચાન્સ જ નથી, એની જગ્યાએ રહેશે, બરોબર. અહીંયા વાયુ છે તેના કણો સૌથી ઓછા છે, આથી પાત્રની દિવાલ હારે અને એકબીજા હારે ખૂબ જ વધારે અથડાય છે. બસ તમારે આ 4 પોઈન્ટ યાદ રાખવાના ચોક્કસ. ચલો, પાત્રની દિવાલ ઉપર વાયુના કણો શું લગાડશે, પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. જેમ કે ફુગ્ગામાં આપણે શું ભરી, વાયુ ભરી, તો શું થાય, પાત્રની દિવાલ ઉપર દબાણ ઉદ્ભવે છે એકમ ક્ષેત્રફળ દીઠ. બસ તમારે આટલું જ કરવાનું છે. ઘન, પ્રવાહી, વાયુ અવસ્થાના ગુણધર્મ